બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મૂકતા હોય કે પર્સનલ ડિટેલ નહીં આપતા, શેની મદદની જરૂર છે? હા સર, આપણે છે ને જમીનમાં છે ને હમ આથણીની જમીન છે. સાતણીમાં હું ભગવાનની મદદ નહીં કરી કે તમને માપણી સીટ નથી ને કે છે હિસાબ માપણી છે તમારી પાસે? નો જ આપણી હોય, સીટ તો છે, નો જ આપણી હોય. સીટ છે. મોકલો મને, હું જોઈને કહું. હિસાબ માપણી છે કેમ? તમારી પાસે? હમ. નો હોય. સરકારી માપણી સીટ એવું હોવી છે? જોઈએ. હું પૂછું એટલે સરકારી જો માપણી એકવાર થઈ ગયેલી છે. ડોક્ટર અને નહીં. વકીલ પાસે ખોટું ન બોલાય, પેટ ચોરો તો આ હેરાન નથી. થવાય. તો નથી તો નથી. પેલા હું કામ કીધું છે? હવે મૂકી દો, મારે તમને કઈ એટલે માર્ગદર્શન એ આપવાનું થતું નથી. મારી પાસે છુપાઈને ન્યા છે. માર્ગદર્શન હું લઈને જાઓ? એમાં બધાની ભેગી છે. નથી એમ જ કયો ને, ભેગી છે ને સ્કેચ હા. કહેવાય. હવે અકલ છે. હા. માપણી આમ. સીટ રજીસ્ટ્રાર કચેરી આપણે ત્યાંથી છે, ત્યાંથી આપેલી છે ઈ છે. મોકલો મને, તમને કઈ ખબર તો પડતી નથી. મોકલો તો એમાં જોઈને અમારે કહું. એ હું તમને મોકલો, અમારે એમાં નંબર આડાવડા છે, એનું શું સોલ્યુશન એમ? એ કાંઈ સોલ્યુશન થશે જ નહીં. પેલા માપણી સીટ મને મોકલો. માપણી સીટ હોય તો નંબર આડાવડા હોય જ નહીં. એટલે એમને પેલા તમને મકોડો પકડી લીધો કે ક્યાંથી પકડવું નહીં આપણે. જો ડોક્ટર હોય ને એને નસ ક્યાં પકડવી નહીં ખબર પડે, અને ડોક્ટર ન હોય ને એને નસ એટલે બાજુવાળી હોય એને પકડતા ખબર પડે. એમ નંબર આડાવડા માપણી સીટમાં છે, પણ માપણી સીટ પ્રમાણે જે ખેડૂતને જે નંબર મોકલો આપ્યો પેલા મને. એ વાત જ બધી ખોટી, તમારી પાસે કાંઈ છે જ નહીં. માપણી સીટ મોકલો. માપણી સીટ કોને કહેવાય ખબર પડે? હિસાબ ફોર્મ અને માપણી સીટ ભેગું આવે. એક કાગળમાં હિસાબ ફોર્મ, એક કાગળ માપણી. હિસાબ ફોર્મ નંબર 4 છે. હિસાબ ફોર્મ નંબર 4 નથી આપ્યું. તો માપણી સીટ જ ન હોય. માપણી સીટ ભેગું હિસાબ ફોર્મ નંબર 4 આવે. પૂરું થઈ ગયું? હા, ઓકે. તો ફરીથી ડીએલઆર માં જઈને મળી આવું ને? ડીએલ માં હું તંબુરો મળશો ને, કઈ નીકળશે જ નહીં. તમે જગ્યા જ ખોટી છે. કેમ જગ્યા ખોટી? એટલે ત્યાં બધાની જમીન ત્યાં જ છે. હા, સારું. તો તમારી જમીન ત્યાં મેળવી દેજો. મને મૂકો એક બાજુ. હા, તમારે કઈ સમજવું જ ન હોય, મારા વિડીયો સાંભળતા હોય માટે પથ્થર ઉપર પાણી કહેવાય. આ તો સલાહ આપો, શું કરવાનું? કાંઈ નથી આપવાની થતી સલાહ. મારા વિડીયો સાંભળો, કેટલીક સલાહ આપીશું. સલાહ 1400 વિડીયો છે. હા, એ તો અમે જોયું છે રોજ. જોયા રાખો. હમ.